10 મોટી ભવિષ્યવાણીઓ જે બદલી શકે છે તમારું ભાગ્ય. એસ્ટ્રો જ્ઞાન. નમસ્કાર મિત્રો, કન્યા રાશિના જાતકો માટે મે, જૂન અને જુલાઈ 2026 અત્યંત નિર્ણાયક સમય સાબિત થઈ શકે છે. વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ તમારા ધન, કરિયર, પારિવારિક જીવન અને ભાગ્યને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરવાની છે. આ પૂરેપૂરું વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. આ 3 મહિનામાં વિશેષ રૂપે બૃહસ્પતિ, શનિ અને રાહુકેતુનો પ્રભાવ તમારા જીવનની દિશા નક્કી કરશે. ચાલો જાણીએ વિગતવાર 10 મોટી ભવિષ્યવાણીઓ. પ્રથમ ભવિષ્યવાણી આર્થિક મજબૂતીની શરૂઆત વિશે છે. 20 મે 1926થી તમારી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવવાની શરૂઆત થશે. અટકેલું ધન પાછું મળવાના સંકેત છે અને આવકના નવા સ્ત્રોત બની શકે છે. જુલાઈ સુધીમાં બચતમાં વૃદ્ધિ જોવા મળી શકે છે અને જે લોકો લાંબા સમયથી દેવા અથવા આર્થિક દબાણમાં હતા તેમને મોટી રાહત મળી શકે છે. બીજી ભવિષ્યવાણી પરિવારમાં મોટા શુભ સંકેત સૂચવે છે. ઘરનું વાતાવરણ પહેલાંની સરખામણીમાં ઘણું સારું થશે. પરિવારના કોઈ સભ્યની નોકરી કે લગ્નની વાત આગળ વધી શકે છે. પારિવારિક મતભેદો ધીરે ધીરે સમાપ્ત થશે અને જૂનના અંત સુધીમાં ઘરમાં કોઈ મોટી ખુશખબરી મળવાની પૂરેપૂરી શક્યતા છે. ત્રીજી વાત સ્વાસ્થ્યને લઈને છે, જેમાં તમારે સતર્ક રહેવું પડશે. મે મહિનાના મધ્યથી જૂનની શરૂઆત સુધી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક રહેશે. પાચનતંત્ર, ત્વચા અથવા એલર્જીથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે, તેથી અનિયમિત દિનચર્યાથી બચવું જોઈએ. જો કે જુલાઈમાં સ્વાસ્થ્ય પહેલા કરતાં ઘણું સુધરશે. ચોથી ભવિષ્યવાણી કરિયરમાં નવી દિશાની છે. 20 જૂન 1926 કરિયર માટે નિર્ણાયક મહિનો રહેશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અને પ્રમોશન કે પગાર વધારાની પ્રબળ શક્યતા છે. વ્યવસાયમાં નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે અને જે લોકો કરિયર બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે જુલાઈનો મહિનો અનુકૂળ રહેશે. પાંચમી ભવિષ્યવાણી મુજબ ભાગ્યનો મજબૂત સાથ મળશે. જૂન પછી ભાગ્ય સાથ આપવા લાગશે, જેના કારણે સરકારી કાર્યોમાં સફળતા મળશે અને કાનૂની બાબતોમાં રાહત સંભવ છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ તમને મળી શકે છે. છઠ્ઠી વાત પ્રેમ જીવનમાં પરિવર્તનની છે. મે અને જૂનમાં થોડી દૂરી અથવા ગેરસમજ થઈ શકે છે પરંતુ જુલાઈમાં સ્થિતિ સુધરશે. જૂના સંબંધોમાં સુધારો થશે અને વિવાહિત જીવનમાં સામંજસ્ય વધશે. જુલાઈ પ્રેમ સંબંધો માટે ખૂબ જ સકારાત્મક સમય રહેશે. સાતમી ભવિષ્યવાણી શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા વિશે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનતનું પરિણામ આપનારો છે. જૂન અને જુલાઈમાં સકારાત્મક પરિણામો મળી શકે છે અને વિદેશમાં અભ્યાસ કે ઉચ્ચ શિક્ષણના અવસર બની શકે છે. આઠમી ભવિષ્યવાણી અચાનક ધન લાભ વિશે છે. આ 3 મહિનામાં અચાનક લાભના યોગ બની રહ્યા છે. રોકાણથી લાભ મળી શકે છે અને જૂની મિલકતથી પણ ફાયદો સંભવ છે, જો કે ઉતાવળમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. નવમી વાત માનસિક શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિની છે. 2026નો આ સમય તમને અંદરથી મજબૂત બનાવશે. આધ્યાત્મિક રુચિ વધશે અને માનસિક તણાવ ઓછો થશે. ધ્યાન અને સાધનાથી તમને મોટો લાભ મળશે. 10મી ભવિષ્યવાણી જીવન બદલી નાખનારા નિર્ણય વિશે છે. મે, જૂન કે જુલાઈ 2026માં લેવાયેલો કોઈ મોટો નિર્ણય તમારા આવનારા ઘણા વર્ષોની દિશા નક્કી કરી શકે છે. આ નિર્ણય કરિયર, લગ્ન, સ્થાન પરિવર્તન કે વ્યવસાય સાથે જોડાયેલો હોઈ શકે છે. વિચારીને લેવાયેલું પગલું ભવિષ્યમાં સ્થિરતા આપશે. આ 3 મહિનાનો સાર એ છે કે મે મહિનો તૈયારી અને સતર્કતાનો છે, જૂન મહિનો અવસર અને પરિવર્તનનો છે અને જુલાઈ મહિનો સફળતા અને ઉપલબ્ધિનો છે.
કન્યા રાશિ માટે મે જૂન અને જુલાઈ 2026 સંઘર્ષથી સફળતા તરફ આગળ વધવાનો સમય છે. ધૈર્ય, મહેનત અને સાચો નિર્ણય તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.